બાપુ ગજબ થઈ ગયો. જોગીદાસ બહાર વટે રજળતા એક દિવસ મોતિયાળાના ડુંગરમાં પોતાના બાપ હાદાકુમારને શોકના સમાચાર સંભળાવ્યા. શું થયું આપા? મહારાજ વજયસંગના કુંવર દાદભા ગુજરી ગયા. અરર, દાદભા જેવો દીકરો ઝડપાઈ ગયો? શું થયું? ઓચિંતાનો કાળ ક્યાંથી આવ્યો? ભાવનગરની શેરીએ શેરીએ ભમીને મેં કાનોકાન વાત સાંભળી છે કે શિહોરથી દશેરાને દી નાનલબા રાણીએ કુંવરને ભાવનગર દરિયો પૂંજવા બોલાવ્યા અને કુંવર દરિયો પૂંજીને પાછા વળ્યા ત્યારે કુંવરનું માથું ફાટવા માંડ્યું. શિહોર ભેળા થયા ત્યાં તો જીભ જલાઈ ગઈ અને દમ નીકળી ગયો. કોપ થયો મહારાજને માથે. હો, આધેડ અવસ્થાએ વીજળી પડ્યા જેવું થયું આપા. વીજળી પડવાની તો શું વાત કરું બાપુ. શિહોર ને ભાવનગરની શેરીએ શેરીએ છાતીફાટ વિલાપ થાય છે. વસ્તીના ઘરો ઘરમાં 25 વર્ષનો જુવાન જોતો મરી ગયો હોય એવો કકળાટ થાય છે. આપા, બાપ, દાદબાની દઈ પડે એનું સનાન તો આપણે આવ્યું કહેવાય. આપણે નાવું જોવે. સૌ બહારવટિયાઓએ ફાળિયા પહેરીને નદીમાં માથાબોળ સ્નાન કર્યું. પછી તો જુવાન જોગીદાસે વાત ઉચ્ચારી. બાપુ, એક વાત પૂછું? ભલે બાપ. આપણે મહારાજના મોઢા સુધી ખરખરે ન જઈ આવવું જોઈએ? હાદોકુમાર લગરી હોઠ મલકાવીને વિચારે ચડી ગયા. એને એક સામટા અનેક વિચારો આવ્યા. ઠાકોર વજયસંગ, જેની સામે આપણે મોટો ખોફ જગાવ્યો છે, એની રૂબરૂ ખરખરે જવું? જેના માણસોને આપણે મોલની માફક વાટતા આવ્યા છીએ તે આપણને જીવતા મેલી દેશે? જે આપણને ઠાર મારવા હજારોની ફોજ ફેરવે છે એ આપણને ખરખરો કર્યા પછી પાછા આવવા દેશે? પણ મારો જોગો તો જોગી જેવો છે. હો, એને ખાનદાનીના મનસુબા ઉપડે છે. એનું મન ભંગ ન કરાય. જાય ભલે, પણ છતરાયા નથી જવું આપા. દરબારગઢમાં દાખલ થયા પછી મહારાજની તો મને ભે નથી, પણ જો પ્રથમથી જાણ થાય તો પછી ઝાટકાની જ મેળ થાય. કેમ કે પાસવાનો ન સમજી શકે કે આપણે લૌકિક કરવા આવ્યા છીએ. ત્યારે બાપુ કહે છે, કુંડલાનો સૌ કાઠી કણબી દાયરો જાય એની સાથે તું પણ ફાળિયું ઢાંકીને છાનો મુનો ગુડો વાળી આવજે. બીજું તો શું થાય? કુંવર દાદભાઈએ ખરખરે કુંડલાના કાઠી કણબી અને મુસદી તમામ શિહોર ચાલ્યા. તેમાં બહારવટીયો જોગીદાસ પણ પેસી ગયો. માથા ઉપર બછેડી ઢાંક્યા પછી એ 500 જણના સમુદાયમાં કોણ છે તે ઓળખવાની તો ધાસ્તી જ નહોતી. દરબારગઢની ડેલી પાસે સૌ હારમાં બેસીને રોવા લાગ્યા. ત્યારે મહારાજ વજયસંગ એક પછી એક તમામને માથે હાથ દઈને છાના રાખવા લાગ્યા. ચાલતા ચાલતા મહારાજ બરાબર જોગીદાસની પાસે પહોંચ્યા. માથે હાથ મૂકીને મહારાજે સાદ કર્યો, છાના રો જોગીદાસ કુમાર, છાના રો. જોગીદાસ કુમાર આટલું નામ પડતા તો શિહોર ઉપર જાણે આભ જ પડ્યું. હાફડા ફાફડા બનીને તમામ મહેમાનો આમ તેમ જોવા લાગ્યા. સૌએ પોતપોતાની તલવાર સંભાળી અને અહીં બહારવટિયાએ પછેડી ખસેડીને પોતાનું પ્રતાપી મોં ખુલ્લું કર્યું. બહારવટિયો એટલું જ બોલ્યો કે ભલો વર્ત્યો રાજ. વર્તું કેમ નહીં જોગીદાસ કુમાર? તારું ગળું ક્યાં અજાણ્યું છે? 500 આદમી વચ્ચે તારા હાકોટા પર ખાય તો પછી તારો વિલાપ કેમ ન વર્તાય? બહારવટિયો 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 એમ હાકોટા થવા લાગ્યા. સૌને લાગ્યું કે હમણાં જોગીદાસ મહારાજને મારી પાડશે. તલવારોની મુઠે સૌના હાથ ગયા. ત્યાં તો ઠાકોરનો હાથ ઊંચો થયો. એને સાદ દીધો કે રજપૂતો આજ જોગીદાસભાઈ બાજવા નથી આવ્યા. દીકરો ફાટી પડ્યો છે એને અફસોસે આવ્યા છે. મારા ગરાસમાં નહીં પણ દુઃખમાં ભાગ લેવા આવ્યા છે. મહારાજ ગળગળા થયા. જોગીદાસની આંખોમાં પણ જળજળિયા આવ્યા. માણસોએ અડધી ખેંચેલી તલવારો મ્યાન કરતા કરતા અગાઉ કદી ન જોયેલું અને ન સાંભળેલું એવું નજરે દીઠું. મહારાજ બોલ્યા, જોગીદાસ, બીશોમાં બીતો હોત તો આવત શા માટે રાજ? સૌ દાયરાની સાથે ખાઈ પી મહારાજને રામ રામ કરી પાછા જોગીદાસ ઘોડે ચડી નીકળ્યા. બારવટિયાને નજરે જોઈ લેવા શિહોરની બજારે થોક થોક માણસ હલક્યું હતું. બારવટિયાના ચહેરા મોરા જેણે કદી દીઠા જ નહોતા તેણે તો ખુમાણોને દેત્યો જ કલ્પેલા હતા. પણ તે ટાણે લોકોએ જુવાન જોગીદાસનું જતી સ્વરૂપ આંખો ભરી ભરીને પી લીધું. આવો તપસ્વી પુરુષ નિર્દોષ કણબીઓના માથા વાટીને સાંતીડે ટીંગાડતો હશે ને એના ધડના ઘિસારા કરીને ઢાંઢાને ગામ ભણી હાકી મેલી રાજ્યની સોના સરખી સીમ ઉજ્જડ કરી મેલતો હશે. એ વાત ઘડીભર તો ન મનાય તેવી લાગી. ઘટાટોપ મેદની વચ્ચે થઈને કોઈની પણ સામે નજર કર્યા વિના બહારવટીયો ચાલ્યો ગયો. જુવાને જોગીદાસની નજર જાણે દુનિયા કરતા પાતાળની અંદર વધુ પડતી હોય તેમ એ તો એક ધ્યાની યોગીની માફક નીચે આંખો નોંધીને નીકળી ગયો. અનેક બાઈઓના મોંમાંથી અહોભાવનું વેણ નીકળી પડ્યું કે લખમણ જતીનો અવતાર છે આ જોગીદાસ. લખમણ જતીનો અવતાર છે આ જોગીદાસ. તો મિત્રો, આ વિડીયો વિશેનો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો તથા તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.